ગુરુદેવની જય, ચાર ધામની જય, સનાતન ધર્મની જય. કૈલાસવાસી જેના આત્માના સ્મરણાર્થે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે નામ સ્મરણ શા માટે અને નામ સ્મરણનો મહિમા, આ વિષય પરની થોડીક તાત્વિક ચર્ચા કર્યા બાદ આપણે આપણા નામ સ્મરણ દોરને આગળ ધપાવીશું. વર્તમાન યુગનો માણસ, આજનો માણસ કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આ કાર્ય કરવાથી શું લાભ થાય, આ કાર્ય કરવાનો હેતુ શું છે, તેની અપેક્ષા અને ઉપેક્ષા રાખતો હોય છે. તો નામ સ્મરણ છે તે અલૌકિક વસ્તુ છે, જેને આપણી આ લૌકિક દ્રષ્ટિથી એને જોઈ નથી શકતા કે એને પારખી નહીં શકતા. એટલે જ તેને અલૌકિક શક્તિ કહેવામાં આવે છે. નામ સ્મરણને દોહરાવતા રામાયણના જે 7 કાંડો છે તેમાંનો પ્રથમ કાંડ બાલકાંડ, તુલસીદાસે તેમાં નામ સ્મરણનું વર્ણન કર્યું છે અને ચોપાઈ લખી છે કે કલિયુગ કેવલહી નામ આધારા, સુમિરન સુમિરન ઉતરહી ભવ પારા. કળિયુગની અંદર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, આ 4 યુગની અંદર જેમ જેમ સમયનું પરિવર્તન થતું ગયું તેમ ભક્તિ માર્ગની અંદર ઈશ્વરને કળવાના અને પામવાના જે રસ્તાઓ છે તેમાં પણ સમય પ્રમાણે ફેરફાર થતો રહ્યો છે. તો તુલસીદાસે કહ્યું છે કે કળિયુગ કેવળહી નામ આધારા. કળિયુગની અંદર નામ સ્મરણ છે તે મોટામાં મોટી ભક્તિ છે. તો અહીંયા બેઠેલા બાળકો, માતાઓ, વડીલો અને વાતને જે સમજી શકે છે તેને ફરી અને એકવાર નમ્ર નિવેદન કરું છું કે તમે જે ઈષ્ટ દેવી દેવતાઓને ભજતા હો તેનું તમારી પાસે જે સમય હોય તે પ્રમાણે નામ સ્મરણ કરો. આ નામ સ્મરણ છે તે એવું હોવું જોઈએ, તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હો, ભગવાન ભોળાનાથને માનતા હો, રામને માનતા હો, કૃષ્ણને માનતા હો, કોઈ માતાજીને માનતા હો અથવા ગમે તેને માનતા હો, તમારી પાસે જે સમય હોય તેનું તમે નામ સ્મરણ હંમેશા કરો. આ નામ સ્મરણનો અર્થ એ છે કે એક જ નામ, એક નામ પણ હૃદયના ભાવથી, સવારે ઉઠતી વખતે ફક્ત એક જ નામ અને સાંજે સૂતી વખતે ફક્ત એક જ નામ. જે તમે ઈષ્ટ દેવી દેવતાઓને માનતા હો એનું નામ સ્મરણ કરો. વધારે કાંઈ પણ નહીં કહેતા આપણે આપણા નામ સ્મરણ દોરને આગળ ધપાવીએ. બોલો રામચંદ્ર ભગવાન